ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 2નો અભ્યાસ કરીશું. પ્રકરણ 2નું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ હોઈ શકે અને ક્યારેક આપણા શત્રુ પણ હોઈ શકે. તો એના વિશે વાતો કરીએ. પહેલો આપણી પાસે સવાલ છે કે સૂક્ષ્મજીવો કોને કહે છે? સૂક્ષ્મજીવો એટલે શું? તો કેટલાક સજીવ એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને કહેવાય છે સૂક્ષ્મજીવો. એના ઉદાહરણ આપણે આપી શકીએ કે ચોમાસામાં ભેજવાળા બ્રેડ સડવા લાગે છે ત્યારે તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે અને આ ધબ્બાને આપણે જો બિલોરી કાચની મદદથી જોઈશું તો એમાં આપણને સૂક્ષ્મ કાળી અને ગોળાકાર રચનાઓ જોવા મળે છે. આ બધા સૂક્ષ્મજીવો છે. સૂક્ષ્મજીવોની આગળ વાત કરીએ તો એક બે પ્રવૃત્તિ આપી છે. ઠીક છે, ચાલો અહીં આપણી પાસે આવી. તો બ્રેડ ઉપર જ્યારે આપણે જોઈએ છીએ આપણને સૂક્ષ્મજીવો જોવા મળે છે. ક્યારેક પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો પણ જોવા મળે અને સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગ છે એને આપણે બિલોરી કાચની મદદથી જોઈ શકીએ છીએ. જ્યારે અમુક સૂક્ષ્મજીવો એટલા બધા નાના હોય છે, એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. એટલા માટે જ આપણે તેને સૂક્ષ્મજીવો કહીએ છીએ. અને સૂક્ષ્મજીવોને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. 4 વર્ગોમાં પહેલો વર્ગ છે બેક્ટેરિયા, બીજો ફૂગ, ત્રીજો પ્રજીવ અને છેલ્લો છે લીલ. આ 4 વર્ગો યાદ રાખવાના છે, સૂક્ષ્મજીવોના 4 વર્ગો. પછી આપણે વાયરસ વિશે વાત કરીએ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં થોડો ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. એકલો ખૂણામાં પડી રહ્યો હોય, કોઈ સપાટી પર પડી રહ્યો હોય તો એ વિભાજન પામતો નથી. એણે પોતે વિભાજન પામવા માટે અન્ય યજમાન કોષની અંદર દાખલ થવું પડે છે. દાખલા તરીકે બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ એ દાખલ થઈને વિભાજન પામે છે. વાયરસની આકૃતિ આપણે જોઈએ 2.3ની અંદર આકૃતિ જોઈએ વાયરસની. 2.1, 2 અને 3ની અંદર વાયરસની આકૃતિ જોવા મળશે તમને. બેક્ટેરિયા છે, આ આકૃતિ છે. આ વાયરસની આકૃતિ છે. આ 2 પ્રકારના આપણી પાસે વાયરસ છે. ચાલો પછી કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ આ બધા વાયરસથી થાય છે. તો વાયરસથી થતા રોગો કયા કયા છે? તો યાદ રાખજો, શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો અને અછબડા એ પણ વાયરસથી થતા રોગો છે. પોલિયો અને અછબડા. પછી ઝાડા અને મેલેરિયા એ પ્રજીવથી થતા રોગો છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થાય છે. આમ બેક્ટેરિયા દ્વારા અને પ્રજીવ દ્વારા કયા કયા રોગો થાય છે તે તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ આપણે. આની અંદર આપણને ફોટા બતાવેલા છે, બેક્ટેરિયાના ફોટા છે. બેક્ટેરિયા વિશે બેક્ટેરિયાના ફોટા છે. એના નીચે લીલના ફોટા છે. લીલના 2 પ્રકાર છે, ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. પ્રજીવમાં પણ 2 પ્રકાર છે, અમીબા અને પેરામિશિયમ. પછી ફૂગના 3 પ્રકાર યાદ રાખી શકાય, બ્રેડ ઉપર આવેલી મોલ્ડ, પછી પેનિસિલિયમ અને એસ્પરજીલસ. આ 3 ફૂગ છે અને આ વાયરસ. ચાલો સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તેની વાત કરીશું. તો સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક વાતાવરણમાં ટકી શકે છે.
તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળે. અમીબા જેવા જે સૂક્ષ્મજીવો છે તે હંમેશા એકલા જ જોવા મળે છે, જ્યારે ફૂગ અને બેક્ટેરિયા હંમેશા સમૂહમાં એટલે વસાહતમાં જોવા મળે, ટોળામાં જોવા મળે. સૂક્ષ્મજીવો અને આપણે જોઈએ, કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે લાભદાયી હોય છે, જ્યારે કેટલાક હાનિકારક હોય છે, કેટલાક રોગકારક હોય છે. એના વિશે આપણે જોઈએ વિસ્તારથી. ઉપયોગી સૂક્ષ્મજીવોની વાત કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો. ઉપયોગી સૂક્ષ્મજીવોમાં સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ સૂક્ષ્મજીવો વડે દહીં બનાવી શકાય, બ્રેડ બનાવી શકાય, કેક પણ બનાવી શકાય. આ એનો ઉપયોગ થયો. અને પ્રાચીન કાળમાં સૂક્ષ્મજીવોના ઉપયોગ વડે આલ્કોહોલ બનાવાતો હતો. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ આ બધાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બેક્ટેરિયા દ્વારા કાર્બનિક કચરાનું વિઘટન કરવામાં આવે છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે એટલે દવા બનાવવા માટે પણ થાય છે. અને કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન માટે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. કયા બેક્ટેરિયા છે તમે વિચારી કાઢજો, એ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. હવે આગળ વધીએ. દહીં અને બ્રેડ બનાવવાની વાત કરીએ. દહીં અને બ્રેડ. તો દહીં અને બ્રેડ બનાવવાની વાત કરીએ. તો દહીં અને બ્રેડની વાત કરીએ આપણે. દૂધમાંથી જે દહીં બને છે તે બેક્ટેરિયા દ્વારા થાય છે. અને દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. એનું નામ છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. એ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. ખાસ યાદ રાખજો, દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. તે દૂધમાં વૃદ્ધિ પામીને તેને દહીંમાં રૂપાંતરિત કરે છે. બેક્ટેરિયા આવી જ રીતે ચીઝ, અથાણું અને અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં પણ સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટુરે આ બધાનું એક મહત્ત્વપૂર્ણ સંઘટક દહીં છે. હવે આવીએ બેક્ટેરિયાની વાત થઈ ગઈ. હવે યીસ્ટની વાત કરીશું આપણે. યીસ્ટ જે છે એ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. યીસ્ટ યાદ રાખજો, ગેસના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી શકે છે. અને એ યીસ્ટના ઉપયોગ વડે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવી શકાય છે. અને બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ સૌથી વધુ થાય છે. હવે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ બનાવવા માટે, દારૂ બનાવવા માટે અને એસેટિક એસિડ એટલે કે વિનેગર બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂ બનાવવામાં આવે છે. તો યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી આવી રીતે આપણને આ સુગંધ ઉત્પન્ન થાય. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કહેવાય છે આથવણ. આથવાવવો. આથવણ કોને કહેવાય? શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે આથવણ. અને આથવણની શોધ કોણે કરી હતી? તો લુઈ પાશ્ચરે 1857માં. હવે એનો ઔષધીય દવા તરીકે ઉપયોગ. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે, અથવા કોઈ એન્ટીબાયોટિક્સની ગોળી આપે છે, અથવા કેપ્સ્યુલ આપે છે.
આ બધા જ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. આ બધી જ દવાઓ સૂક્ષ્મજીવોમાંથી બની હોય છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને તેમની વૃદ્ધિ અટકાવે છે. આવા પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવાય છે. સૂક્ષ્મજીવોને નષ્ટ કરે અને તેની વૃદ્ધિ અટકાવે તેવા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન આ બધા સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન આ બધી એન્ટીબાયોટિક્સ દવા છે જેને ફૂગ અને બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. કોઈપણ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં પણ સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેમના આહારમાં પણ એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે, સૂક્ષ્મજીવોનો ઉપયોગ. પછી આવીશું રસી વિશે. રસીની વાત કરીએ આપણે. હમણાં હાલમાં ઘણા બધા કોરોનાની રસી લેતા જ હોય છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં ફરીથી પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય એ આપણું શરીર સારી રીતે જાણે છે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ પણ કરે છે. આવી રીતે રસી કાર્ય કરે છે. રસીનું આ કાર્ય થઈ ગયું. કોલેરા, પછી ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબી, શીતળા, કમળો આવા બધા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી 1798માં, યાદ રાખવાનું છે. પછી પોલિયોથી બચાવવા માટે પણ રસી મૂકવામાં આવે છે. પછી શીતળાના રોગથી બચવા માટે પણ રસી મૂકવામાં આવે. તો જોકે શીતળાનો રોગ દૂર થઈ ગયો હશે પૃથ્વી ઉપરથી. અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલ, હરિત, લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક પણ કહી શકાય છે. આ આપણી પાસે બે ફોટા છે. નાઇટ્રોજન સ્થાપક નીલ, હરિત, લીલના બે ફોટા છે આપણી પાસે. પર્યાવરણનું શુદ્ધિકરણ પણ કરી શકાય છે સૂક્ષ્મજીવો વડે, એ પણ જોઈએ. પર્યાવરણનું શુદ્ધિકરણ. સ્કૂલમાં તમે જોતા હશો માળીને કુદરતી ખાતરની તમે વાત જાણી હશે. બગીચામાંથી પર્ણ અને ફળ શાકભાજીનો કચરો ભેગો કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલી ખાડામાં આ બધો કચરો નાખવામાં આવે છે. એ કચરામાંથી એનું વિઘટન થાય એટલે કુદરતી ખાતર બની જતું હોય છે. કુદરતી ખાતરની વાત કરી છે. પછી આગળ વધીએ. બીજી વાત, પોલિથીનની થેલી એટલે કે પ્લાસ્ટિકની થેલી, કાચની ખાલી બોટલ અને રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે એનું વિઘટન થઈ શકતું નથી.
અને સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં એનું રૂપાંતરણ કરી શકતા નથી. પ્લાસ્ટિકમાંથી, કાચમાંથી અને રમકડાના ટુકડામાંથી કુદરતી ખાતર બનતું નથી. ખાસ ધ્યાન રાખજો એ વાત. અને તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે, અને કેટલાક સમય પછી એ જથ્થો લુપ્ત થઈ જાય, એટલે ગાયબ થઈ જાય. કારણ કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને અને મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ જ પ્રકારે હાનિકારક અને દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. હવે આપણે લાભકારક સૂક્ષ્મજીવોની વાત કરી, હવે હાનિકારક સૂક્ષ્મજીવોની વાતો કરીશું. આપણે હાનિકારક સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે, બીમારી ઉત્પન્ન કરે છે. આવા રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં અને ચામડાની વસ્તુઓને બગાડી નાખે છે. તો આપણે કેવી રીતે એ નુકસાન કરે છે તે આપણે જોઈએ. સૂક્ષ્મજીવો કેવી રીતે નુકસાન કરે તે. તો મનુષ્યની અંદર રોગકારક સૂક્ષ્મજીવોની વાત. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી પણ તે રોગોનો ફેલાવો થઈ શકે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેને ચેપી રોગો કહેવાય છે. મિત્રો, ચેપી રોગો કોને કહેવાય? તે એવા રોગો કે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હવા, પાણી કે ખોરાક દ્વારા ફેલાય તો તેને કહેવાય છે ચેપી રોગો. આ ચેપી રોગોના ઉદાહરણ છે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય. ચેપી રોગો કોને કહેવાય અને એના ઉદાહરણ જોઈ ગયા. જ્યારે શરદી થઈ હોય કોઈને તો એ વ્યક્તિ છીંક ખાય છે, અને છીંકની સૂક્ષ્મ બિંદુની સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે, અને આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, એને ફેલાવવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે ઘર માખી. આ માખી કચરા અને પ્રાણીના મળ ઉપર બેસે છે. રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતરણ સંભવ બને છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સૂક્ષ્મજીવોનું સ્થળાંતર થાય, અને જે પણ વ્યક્તિ આવા પ્રદૂષિત ખોરાકને ખાય તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. એટલે જ સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, અને ઢાંક્યા વગરનો ખોરાક કદી ખાવો જોઈએ નહીં. અને માદા એનોફિલિસ મચ્છર કે જે આવી રીતે સૂક્ષ્મજીવોનો ફેલાવો કરે છે એનું ઉદાહરણ છે, અને એનાથી મેલેરિયા નામનો આપણને રોગ થઈ શકે છે. બીજું છે માદા એડિસ મચ્છર, જે ડેન્ગ્યુ વાયરસ માટેનું વાહક છે. આપણને ડેન્ગ્યુ નામની બીમારી થઈ શકે માદા એડિસ મચ્છર વડે. અને એનોફિલિસ મચ્છર વડે આપણને કઈ બીમારી થઈ શકે? તો મેલેરિયા. આ તમે જુઓ, એનોફિલિસ મચ્છર છે. અને બીજી વાત કે બધા જ મચ્છરો પાણીમાં પ્રજનન કરે છે, એટલે ક્યાંય આપણે પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કૂલર, ટાયર અને ફૂલદાની આ બધી જગ્યાએ ક્યાંય પણ પાણીને ભેગું થવા ન દો. એટલે આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ અને શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતાં રોકી શકીએ. એવા ઉપાયોની યાદી બનાવવાની કે જેનાથી આપણે મેલેરિયાને ફેલાતો અટકાવી શકીએ. આ સરસ મજાનો કોઠો છે. મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગોની વાત કરી છે. તો મનુષ્યમાં આપણને કયા કયા રોગો થાય છે તે આપેલા છે, અને આ રોગો કયા સૂક્ષ્મજીવો વડે થાય તે, કેવી રીતે ફેલાય તે,
અને એને બચવા માટે આપણે શું કરવું જોઈએ તે. દાખલા તરીકે આ ટ્યુબરક્યુલોસિસ એટલે ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થાય, હવા દ્વારા ફેલાય, અને બચવા માટે શું કરવું જોઈએ તે. આવી રીતે કોલેરા પણ બેક્ટેરિયા દ્વારા થાય. આ બધી વસ્તુ આપણા માટે ખૂબ જ સરસ કામની છે. સરસ મજાનો કોઠો છે. આ તમારે કોઠો સરસ રીતે વાંચી કાઢવાનો છે. હવે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવોની વાત કરી. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. ચાલો, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવોની વાત. અહીં મિત્રો આપણે અટકાવી દઈશું. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો આપણે બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી રજા આપજો. અને બીજું એક ખાસ કે તમે અત્યાર સુધી આ વિડીયો જોયો હશે તો આ જે તમે કોષ્ટક જુઓ છો, કોષ્ટક આ 2.1, એ આખું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આ કોષ્ટક ખાસ લખજો. આવી રીતે સરસ મજાના ખાના પાડી દેજો. આ બધા ખાના પાડી દેવાના અને કોષ્ટકમાં જે કંઈ આપેલું છે બધું વ્યવસ્થિત લખી નાખજો એક વખત હોમવર્કની અંદર. તો આપણે ભાગ 2માં આગળ વધીશું. આવજો.